ओम सद्गुरुदेव ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्प्रतिज्ञासु सज्जन लोगाक्षी भास्कर प्रणीत अर्थ संग्रह નો વિચાર કરી રહ્યા છીએ। વિચારના ક્રમમાં ધર્મસ્ય લક્ષણમ નિરૂપિતમ, ધર્મના લક્ષણનું નિરૂપણ થઈ ગયું। તત્ર પ્રમાણમ દર્શયિતુમ ઉપક્રમતે, ધર્મના લક્ષણોનું નિરૂપણ થઈ ગયું। હવે એમાં પ્રમાણ દેવા માટે ઉપક્રમ કરે છે। પ્રમાણ ઉપસ્થિત કરવા માટે, દેખાડવા માટે ઉપક્રમ કરે છે। પ્રશ્નકર્તાએ ધર્મનું લક્ષણ અને પ્રમાણ માગ્યા છે। ગ્રંથકાર લક્ષણ બતાવ્યા પછી પ્રમાણનું નિરૂપણ કરવા માટે જઈ રહ્યા છે। સ ચ યાગાદિ યજેત સ્વર્ગકામઃ ઇત્યાદિ વાક્યેન સ્વર્ગમ ઉદ્દિશ્ય પુરુષમ પ્રતિવિધીયતે તથા હિ યજેત इति अत्र अस्ति अंशद्वयम्। यजि धातुः प्रत्ययश्च प्रत्यये अपि अस्ति अंशद्वय। आख्यातत्वम् અને લિંગत्वं च। तत्र आख्यातत्वं दशलकार साधारणम्, लिंगत्वं लिंग मात्रे,
તો પ્રમાણનું દર્શન કરાવવા માટે ઉપક્રમ કર્યો છે. સ ચ યાગાદિ. સ થી લેવાનું છે જેનું જે ધર્મનું લક્ષણનું નિરૂપણ કર્યું ને એ યાગાદિ. સ ચ યાગાદિ યજેત સ્વર્ગકામઃ ઇત્યાદિ વાક્યેન સ્વર્ગમ ઉદ્દેશ્ય પુરુષમ પ્રતિ વિધીયતે. યજેત સ્વર્ગકામઃ એ પ્રમાણ વાક્ય છે. શું છે? તો યાગાદિનું વિધાન કરવા વાળું આ વાક્ય છે. યાગાદિથી અભિપ્રાય છે ધર્મ, વેદાર્થ. બરાબર? તો એ યજેત સ્વર્ગકામ ઇત્યાદિ વાક્ય જે છે એ શું છે? ધર્મમાં પ્રમાણ છે. એ ધર્મમાં પ્રમાણ છે. એ વાક્ય શું કરે છે? તો એ વાક્ય દ્વારા પુરુષ પ્રતિ વિધાન કરે છે. વાક્ય પુરુષ પ્રતિ આ વાક્ય વિધાન કરે છે. સ્વર્ગને ઉદ્દેશ કરીને યજેત સ્વર્ગકામ ઇત્યાદિ વાક્ય જે છે એ વાક્ય દ્વારા પુરુષ જે છે એ વિધીયતે, પુરુષ વિધીયતે, પુરુષને માટે યાગનું વિધાન કરે છે. યજેત સ્વર્ગકામ એ શું કરે છે? પુરુષને માટે યાગનું વિધાન કરે છે. એટલે આ વાક્ય ધર્મમાં પ્રમાણ થયું, યાગાદિમાં પ્રમાણ થયું. આ વાક્ય દ્વારા સ્વર્ગને ઉદ્દેશ કરીને પુરુષ પ્રતિ વિધાન કરે છે. પુરુષના માટે યાગનું વિધાન કરે છે. સ્વર્ગ પ્રાપ્તિ હેતુ સ્વર્ગ પ્રાપ્તિને માટે થઈને પુરુષ માટે યાગનું વિધાન કરે છે. તો પુરુષ આ વાક્યથી પ્રેરિત થઈને યાગમાં પ્રવૃત્ત થાય છે. કોણ? પુરુષ જે છે એ આ વાક્યથી વિહિત થઈને યાગ પ્રતિ પ્રવૃત્ત થાય છે. તો આ જે યજેત એ જે પદ છે એમાં એવું કયું સામર્થ્ય છે કે જેનાથી પ્રેરાઈને પુરુષ યાગ પ્રતિ પ્રવૃત્ત થાય છે? સામાન્યતઃ તો લોકમાં એવું જોવા મળે કે કોઈ ચેતન પુરુષ છે એ જ ચેતન પુરુષને આજ્ઞા આપી શકે. ઘટમ આનય, જલમ આનય ઇત્યાદિ. વૃદ્ધ પુરુષ જલમ આનય એવું કે એટલે શિષ્ય જે છે જેને આજ્ઞા કરી હોય એ સમજી જાય કે આ મારી પાસે જળ માગે છે. જલમ આનય એ વાત સમજે છે એટલે એ ઊભો થઈને શું લેવા જશે? જળ લેવા જશે. તો એણે માની લીધું કે આણે મને જળ લાવવાની આજ્ઞા કરી છે. તો જલમ આનય, આનય એ પદમાં આજ્ઞા છે એટલે આનય પદથી પેલાને બોધ થયો કે આ વ્યક્તિ મને જળ લાવવાની આજ્ઞા કરે છે એટલે લેવા માટે ગયો અને એ વ્યક્તિને જળ આપ્યું અને એણે પી લીધું ને કામ પતી ગયું. તો એનો અર્થ થયો કે પહેલો વ્યક્તિ જે સમજ્યો છે એ બિલકુલ યોગ્ય સમજ્યો છે. જલમ આનય એ પદનો એને અર્થ સંગ્રહ થયો અને અર્થગ્રહ થયો કે આ મારી પાસે જળ મગાવે છે.
તો પુરુષે જ્યારે શબ્દ પ્રયોગ કર્યો જલમ આનય એ વાક્યનો, તો પેલો જે પ્રવૃત્ત થયો, અહીં વેદમાં કોઈ પુરુષ તો છે નહીં, તો પુરુષ કેવી રીતે પ્રેરિત થશે? યાગાદી અનુષ્ઠાન કરવા માટે પુરુષ કેવી રીતે પ્રેરિત થશે? તો એ વાત બતાવે છે તથાહી કરીને, તથાહી પદથી એ વાત બતાવે છે. કે છે કે યજેત ઇતિ અત્ર અસ્તિ અંશદ્વયમ. યજેત એ જે પદ છે કે નહીં, એમાં બે અંશ છે એવું કહે છે. તથા એ મને જેમ કે, જેવી રીતે, જૈસે કે એમ. યજેત ઇતિ અત્ર અસ્તિ અંશદ્વયમ. યજેત એમાં અંશદ્વયમ અસ્તિ. અંશ એટલે બે અંશ રહેલા છે. કયા કયા અંશ રહેલા છે? એક યજી ધાતુ અને પ્રત્યયશ્ચ. યજી ધાતુ અને પ્રત્યય, આ બે અંશ રહેલા છે. હવે યજી ધાતુ અને પ્રત્યયમાં જે પ્રત્યય છે, એ પ્રત્યયે અપી અસ્તિ અંશદ્વયમ. પ્રત્યયમાં પણ બે અંશ છે. આખ્યાતત્વમ અને લિંગત્વમ ચ. હવે એમાં જે આખ્યાતત્વ છે એ દશ લકાર સાધારણમ, દશ લકારની અંદર આખ્યાતત્વ રહેલું છે. અને પ્રત્યયની અંદર જે લિંગત્વ જે છે એ તો કેવલ લિંગ લકારમાં જ રહેલું છે. આ સામાન્ય અર્થ થયો. હવે આપણે વિચારમાં થોડું અંદર જઈએ. અહીંયા જે સ્વર્ગકામ પદ છે કે નહીં, એ ઉદ્દેશ છે. શું છે? ઉદ્દેશ્ય. સ્વર્ગકામ એ ઉદ્દેશ છે. યજેત સ્વર્ગકામ એ જે પ્રમાણ વાક્ય છે, એ પ્રમાણ વાક્યમાં જે સ્વર્ગપદ, સ્વર્ગકામ એ પદ છે, એ શું છે? ઉદ્દેશ્ય છે. યજેત સ્વર્ગકામ એ પ્રમાણ વાક્ય છે. એ પ્રમાણ વાક્યમાં જે સ્વર્ગકામ પદ છે એ ઉદ્દેશ છે. અને યજતી પદ જે છે એ વિધેયને સમર્પિત છે. એ વિધેયને સમર્પિત છે. એટલે કે સ્વર્ગમ ઉદ્દેશ્ય યાગો વિધીયતે. સ્વર્ગમ ઉદ્દેશ્ય યાગો વિધેય. સ્વર્ગને ઉદ્દેશ કરીને યાગનું વિધાન કરવામાં આવે છે. એ યજત સ્વર્ગકામનો અર્થ છે. યદ્યપિ સ્વર્ગકામ શબ્દ છે એ સ્વર્ગમ કામયતે ઇતિ વ્યુત્પત્ત્યા પુરુષવાચક છે. સ્વર્ગકામ એ પદ છે, સ્વર્ગકામ એ શબ્દ છે, યજેત સ્વર્ગકામ એ પ્રમાણ વાક્યની અંદર જે સ્વર્ગકામ એવો જે શબ્દ છે ને, એનો સીધો અર્થ તો શું થાય? સ્વર્ગમ કામયતે ઇતિ વ્યુત્પત્ત્યા પુરુષનો વાચક. સ્વર્ગની કામના જે કરે છે એ વ્યુત્પત્તિથી, તો સ્વર્ગની કામના કોણ કરે? પુરુષ. એટલે પુરુષવાચક. યદ્યપિ સ્વર્ગકામ શબ્દ જે છે એ પુરુષવાચક છે, તો પણ એની સ્વર્ગમાં લક્ષણા છે. એની
તત્ર તો પણ પુરુષવાચક હોવા છતાં પણ સ્વર્ગે લક્ષણા, સ્વર્ગકામ એ શબ્દ છે એની સ્વર્ગમાં લક્ષણા કરવાની છે. સ્વર્ગકામ શબ્દ જે છે એની સ્વર્ગમાં લક્ષણા કરવાની છે. સ્વર્ગકામ શબ્દ યદ્યપિ પુરુષવાચક છે તો પણ એને સ્વર્ગમાં લક્ષણા અંગીકાર કરેલું છે. એટલે ઉદ્દેશ્ય છે. શું છે? એટલે કયું સ્વર્ગમ ઉદ્દેશ્ય પુરુષમ પ્રતિ વિધીયતે. યજેત સ્વર્ગ કામ ઇત્યાદિ વાક્ય દ્વારા સ્વર્ગને ઉદ્દેશ કરીને પુરુષ જે છે એ વિધીયતે, પુરુષમ પ્રતિ વિધીયતે. પુરુષમ પ્રતિ એટલે પુરુષાય, પુરુષ માટે થઈને, બરાબર? પુરુષ માટે થઈને વિધાન કરે. હવે વિધાનનો પ્રકાર દેખાડવા માટે થઈને વિધાયક પદનો વિભાગ કરે છે. વિધાનનો પ્રકાર દેખાડવા માટે થઈને જે વિધાયક પદ છે એનું વિભાજન કરે છે અંશદ્વયમ ઇત્યાદિથી. કે યજેત ઇતિ અત્ર અસ્તિ અંશદ્વયમ. યજેત એ પદ છે કે નહીં એની અંદર બે અંશ રહેલા છે. કયા કયા? ધાત્વંશ, યજે ધાતુ એટલે ધાત્વંશ, અને પ્રત્યશ્ચ પ્રત્યય, પ્રત્યાંશશ્ચ. ધાત્વંશ અને પ્રત્યયનો અંશ, ધાતુનો અંશ અને પ્રત્યયનો અંશ. બીજું કે યજેત એની અંદર અંશદ્વયમ, બે અંશ રહેલા છે. એક ધાત્વંશ રહેલો છે અને પ્રત્યયાંશ રહેલો છે. હવે આ બે અંશ છે કે નહીં એ પૃથક પૃથક જુદા જુદા અર્થના વાચક છે. બે અંશ ધાત્વંશ તે અને પ્રત્યંશ છે એ બે પૃથક પૃથક અર્થના વાચક છે. હવે એમાં જે પ્રકૃતિ અંશ છે એ યાગવાચક છે. પ્રકૃતિ અંશ એટલે ધાત્વાંશ છે એ યાગવાચક છે. અને પ્રત્યાંશ જે છે ને એ અર્થદ્વય વાચક છે. ધાત્વંશ છે એ યાગનો વાચક છે. હવે પ્રત્યાંશ છે કે નહીં એ પણ બે અર્થનો વાચક છે. પ્રત્યય પણ બે અર્થનો વાચક છે. હવે એનું ઉત્પાદન કરવા માટે થઈને પ્રત્યયના અંશના વિભાગ બતાવી રહ્યા છે ગ્રંથકાર. પ્રત્યયના અંશ બે અંશ છે એ બતાવે છે. પ્રત્યયે અપી અસ્તિ અંશદ્વયમ. મળ્યું? પ્રત્યયમાં પણ રહેલા છે બે અંશ રહેલા છે. પ્રત્યયમાં પણ બે અંશ રહેલા છે. અંશદ્વયમ. કયા કયા અંશદ્વયમ? આખ્યા તત્વ અને લિંગત્વમ છે એ મૂળમાં કયા? હવે અહીંયા જે અંશદ્વયમમાં જે અંશ શબ્દ છે ને એ અંશ શબ્દ ધર્મ પરક છે. અંશ શબ્દ જે છે એટલે પ્રત્યય યદ્યપિ એક છે. પ્રત્યય જે છે એ એક હોવા છતાં પણ એની અંદર બે ધર્મ છે.
અંશથી લેવાનું છે ધર્મ, એટલે બે ધર્મ રહેલા છે. પ્રત્યય યદ્યપી એક હોવા છતાં પણ પ્રત્યયની અંદર બે ધર્મો રહેલા છે. હવે ધર્મદ્વયમ ખુદ ગ્રંથકાર બતાવે છે. જો મૂળમાં આખ્યાતત્વમ અને લિંગત્વમ ચ. નળો પાઠ. પ્રત્યયમાં પણ બે અંશ રહેલા છે, આખ્યાતત્વ અને લિંગત્વમ ચ. લિંગત્વમ નહીં, લિંગત્વમ. જો તિંગ પ્રત્યય જેટલા છે કે નહીં, તિંગ પ્રત્યય એની બધાની અંદર આખ્યાતત્વ વ્યવહાર, એ આખ્યાતત્વ કે રૂપથી વ્યવહાર કરવામાં છે. તિંગ તિંગ પ્રત્યય ખબર પડી? તિંગ પ્રત્યય કયા કયા? તિંગ તિંગ પ્રત્યય તિપ્તસજી, સિપ્થસ્થ, મીબ વસ મસ, આ પ્રત્યયો છે. તો આ બધા તિંગ પ્રત્યયને માટે આખ્યાતત્વનો વ્યવહાર કહેવામાં આવે છે. આખ્યાતત્વ તિંગ પ્રત્યય જેટલા બધા તિંગ પ્રત્યય છે કે નહીં, 9 પ્રત્યય છે. કેટલા છે? 9. પરસ્મય પદ છે એના 9 અને આત્મનેય પદના 9. તો આ પરસ્મય પદ છે તિંગ પ્રત્યય યજી ધાતુ. તો મીમાંસામાં તિંગ પ્રત્યયને માટે આખ્યાતત્વ થી વ્યવહાર કરવામાં આવે છે. હવે એમાં પણ તિંગ પ્રત્યય જે છે એ 10 લકારમાં એનો પ્રયોગ થાય છે. પણ વિદ્યાદિ અર્થ છે કે નહીં, વિધિલિંગ, વિદ્યાદિ અર્થમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન જે અર્થ છે એની અંદર વિવક્ષા પ્રમાણે લકારનો આદેશ થાય છે, એટલે આદેશ થાય છે. અને એના ધર્મ છે લટ્વ, લંગત્વાદિ. લટ્વ અને લંગત્વ વગેરે જે લકારો એની અંદર લટ્વ, લિંગત્વ, લીટત્વ એવી રીતે. હવે આમાં જે યજિત એવો જે પ્રત્યય છે, યજેત એ પ્રત્યય, આખ્યાતત્વમ એ લિંગત્વમ છે, આ બેવ રહેલો છે. યજેત એની અંદર યજેત ઇતિ આ જે પ્રત્યય છે, યજેત એ પદ છે, આખ્યાતત્વ અને લિંગત્વ એ કોના પ્રકાર છે? પ્રત્યયના અંશ, બે અંશ છે, આખ્યાતત્વ અને લિંગત્વ. તો યજેતમાં જે ત પ્રત્યય જે છે તી એ પ્રત્યયની અંદર આખ્યાતત્વ અને લિંગત્વ બેવ રહેલું છે. આખ્યાતત્વમ લિંગત્વમ ચૈતી વાચકતા અવચ્છેદક ધર્મદ્વયમ. વાચકતાના અવચ્છેદક બે ધર્મ રહેલા છે, આખ્યાતત્વ અને લિંગત્વમ. તો જેનું કોષ્ટક બનાવો ને તો એવું બને. યજેત એ પદ છે, એના બે અંશ યજ ધાતુ અને
પ્રત્યય, પ્રત્યયથી લેવાનો છે ત પ્રત્યય. યજ ધાતુ છે એનો અર્થ છે યાગ. યજ ધાતુનો અર્થ છે યાગ, એટલે ક્રિયા વિશેષ ધાતુ અર્થ. પ્રત્યય તો છે એની અંદર પાછા બે ધર્મ, આખ્યા તત્વ અને લિંગત્વ. હવે જે આખ્યા તત્વ છે ને એને આર્થી ભાવના કહેવામાં આવે છે. આખ્યા તત્વને આર્થી ભાવના, અને લિંગત્વને શાબ્દી ભાવના કહેવામાં આવે છે. પ્રત્યયની અંદર જે આખ્યા તત્વ છે, જે દશલકાર સાધારણ, એની અંદર રહેલી છે આર્થી ભાવના રહેલી છે, આર્થી ભાવના. અને જે ત છે, જે લિંગત્વથી જવું લેવાનું છે શાબ્દી ભાવના. આર્થી ભાવના અને શાબ્દી ભાવના. આર્થી ભાવના છે પ્રવૃત્તિ ક્રિયા સામાન્યાત્મિકા, અને શાબ્દી ભાવના છે પ્રવર્તના. આર્થી ભાવના એટલે પ્રવૃત્તિ ક્રિયા સામાન્યાત્મિકા, ક્રિયા સામાન્યને બતાવવા વાળી. અને શાબ્દી ભાવના છે પ્રવર્તના, પ્રવૃત્ત કરવા વાળી છે. તો પ્રવૃત્ત કોણ કરે છે? શાબ્દી ભાવના. પુરુષને યાગ પ્રતિ કોણ પ્રવૃત્ત કરે છે? શાબ્દી ભાવના. એ પ્રવર્તના રહેલી છે એની અંદર. અને આખ્યા તત્વની અંદર આર્થી ભાવના લે છે, ક્રિયા સામાન્યાત્મિકા પ્રવૃત્તિ. તો હવે આ જે પેરેગ્રાફ છે એમાં ધર્મનું લક્ષણ પ્રતિપાદિત કર્યા પછી ગ્રંથકારે એની સિદ્ધિ માટે તેને યજેત, સ્વર્ગકામ ઇત્યાદિ વૈદિક વાક્યોને ઉદ્ધરણ દ્વારા પ્રમાણરૂપથી ઉપસ્થિત કર્યું. બરાબર? આ વાક્યમાં સ્વર્ગકામ પદ જે છે એ ઉદ્દેશનું સમર્પક છે, અને યજેત પદ જે છે એ વિધેયનું સમર્પક છે. એટલે સ્વર્ગને ઉદ્દેશ કરીને યાગનું વિધાન કરવામાં આવે છે એવો સ્પષ્ટ અર્થ થયો. શું થયું? સ્વર્ગને ઉદ્દેશ કરીને યાગનું વિધાન, સ્વર્ગને ઉદ્દેશ કરીને યાગનું વિધાન, પુરુષને માટે સ્વર્ગને ઉદ્દેશ કરીને પુરુષને માટે યાગનું વિધાન આ વાક્ય કરે છે. આવો સ્પષ્ટ અર્થ છે. સ્વર્ગને ઉદ્દેશ કરીને યાગનું વિધાન કરે છે. કોણ? યજેત સ્વર્ગકામ એ પ્રમાણ વાક્ય. યજેત સ્વર્ગકામ એ પ્રમાણ વાક્ય સ્વર્ગને ઉદ્દેશ કરીને યાગનું વિધાન કરે છે. કેવી રીતે વિધાન કરે છે? તો વિધાનનો પ્રકાર જે છે સમ્યક જ્ઞાન માટે થઈને પટ્ટિકા દેખાડી. યજેત એમાં બે અંશ, યજ ધાતુ અને પ્રત્યય. યજ ધાતુનો અર્થ છે યાગ, ક્રિયા વિશેષ ધાતુ અર્થ. પ્રત્યયના બે અંશ, આખ્યા તત્વ અને લિંગત્વમ. લિંગત્વમ એટલે આર્થી ભાવનાને, આખ્યા તત્વ એટલે આર્થી ભાવના, લિંગત્વ એટલે લિંગત્વમાં શાબ્દી ભાવના રહેલી છે અને આખ્યા તત્વમાં આર્થી ભાવના રહેલી છે. આર્થી ભાવના પ્રવૃત્તિ ક્રિયા સામાન્યાત્મિક છે અને શાબ્દી ભાવના પ્રવર્તન છે. હવે યજેત એ પદમાં જે ધાત્વાંશ અને પ્રત્યંશ આ બે ધર્મ છે કે નહીં? યજેતની અંદર
બે ધર્મ છે, ધાત્વંશ અને પ્રત્યંશ, આ બે ધર્મ છે. હવે ધાત્વાર્થ છે કે નહીં, એ યાગનો વાચક છે, યજ ધાતુ. જે ધાતુ અંશ છે એ શું છે? યાગવાચક છે. યજે તે પદમાં જે ધાત્વંશ છે એ યાગનો વાચક છે. અને જે પ્રત્યય છે કે નહીં, પ્રત્યયાંશ, તો એ પ્રત્યય જે છે તો એ યદ્યપિ એક જ છે, પ્રત્યય તો યદ્યપિ એક જ છે, તો પણ એના આખ્ય તત્વની લિંગત્વ એ બે ધર્મ એની અંદર રહેલા છે. પ્રત્યય યદ્યપિ એક છે, પણ છતાં એની અંદર આખ્યા તત્વ અને લિંગત્વ એ બે ધર્મ રહેલા છે એની અંદર. હવે એમાં જે તિંગાદી જેટલા પ્રત્યયો છે એ પ્રત્યયનો જે વ્યવહાર છે એ આખ્યાત પદથી થાય છે. તિંગાદી જે સમસ્ત પ્રત્યયનો જે વ્યવહાર છે ને એ આખ્યાત તત્વ પરથી થાય છે. અને આ જે આખ્યાત જે છે એ યા, લિંગ, ધર્મલટ, લીટ, લૂટ, લીટ, લેટ, લોટ, લંગ અને લિંગ, વિધિ અને આશીર્લિંગ, એમ લિંગના બે અર્થ, વિધિલિંગ અને આશીર્લિંગ. તે લિંગ જે છે આજે આખ્યાત યા જે લિંગ ધર્મ છે કે નહીં, લટ, લીટ, લૂટ, લિંગ, લેટ, લોટ, લંગ, લિંગ, વિધિલિંગ ને આશીલિંગ ને લંગ, અંતિમ લકાર છે લંગ લકાર. તો આ 10 લકારોની અંદર વિદ્યમાન રહે છે. આખ્યાત અંશ છે એ 10 લકારોની અંદર વિદ્યમાન રહે છે. કિંતુ જે લિંગ ધર્મ જે છે, લિંગત્વ, લિંગનો ધર્મ છે, લિંગત્વ જે છે એ માત્ર લિંગ લકારમાં જ રહે છે, એ બીજામાં રહેતો નથી. આખ્યા તત્વ જે છે એ 10 લકારમાં રહે છે, આખ્યા તત્વ અંશ. અને લિંગત્વ જે છે કેવલ લિંગ લકારમાં જ રહે છે. એટલે આ સિદ્ધાંત સર્વમાન્ય છે કે આખ્યાત અને લિંગત્વ, આખ્યાત અને લિંગત્વ આ બેવથી ભાવનાનો બોધ થાય છે. આખ્યા તત્વ અને લિંગત્વ એ બંનેથી, આખ્યા તત્વ અને લિંગત્વ એ બંને અંશ છે કે નહીં પ્રત્યયના, એ બંનેથી ભાવનાનો બોધ થાય છે. અને ભાવનાનો બોધ થવાને કારણે સ્વર્ગફલ પ્રાપ્તિ માટે થઈને પુરુષની યજ્ઞાદિ કર્મમાં પ્રવૃત્તિ થાય છે. આ ભાવનાનો બોધ થવાથી, ભાવનાના બોધના કારણે જ સ્વર્ગફલ પ્રાપ્તિ માટે થઈને પુરુષની યજ્ઞાદિ કર્મમાં પ્રવૃત્તિ થાય છે. શેનાથી? ભાવના બોધથી. એટલે જે યાગાદિનું અનુષ્ઠાન કરે છે એને શું કહેવામાં આવે છે? ધાર્મિક કહેવામાં આવે છે. ધાર્મિક છે. હવે ભાવના શું છે એ ભાવના સામાન્ય લક્ષણ આગળ બતાવવામાં આવશે. ઓમ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदाविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः।